ગાડીની ચાવી કેમ કાઢી? આ વસ્તુ પૂછતા જ યુવાનને બે ભાઈઓએ ધોઈ નાખ્યો. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભાવનગરથી આ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક યુવક પોતાના ઘરેથી શાળા જવા માટે પોતાનું બાઇક લઈને નીકળે છે. હવે રસ્તામાં તેને બે ભાઈ મળી જાય છે. હવે એ જે ભાઈ છે બંને એ લોકો આ યુવકને ઊભું રાખે છે અને તેની ગાડીમાંથી ચાવી કાઢી લે છે. હવે જ્યારે ચાવી કાઢી લે છે ત્યારે એ યુવક સહજતાથી પૂછે છે કે તમે મારી ગાડીની ચાવી કેમ કાઢી? એટલું ખાલી પૂછે છે અને પેલા બંને ભાઈઓએ આ યુવકને ધોઈ કાઢ્યો છે. હવે આ યુવકની પ્રતિક્રિયા સામે આવી છે. શું બોલી રહ્યો છે આ યુવક, કેમ તેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે તે સાંભળો. તમારું નામ છે? ભાવેશ હરીશભાઈ પરમાર. શું ઘટના બની, કઈ જગ્યાએ બની? નિશાનો ચોક છે અને રસાલા ગેટમાં ને માણસ જતો હતો તો એને રસ્તામાં ઊભો રાખીને એમાંથી ફોન કરાયો. મને કીધું નિશાના ચોકે આવતું, ગાડીવાળા વાતચીત કરવાની છે. મેં કીધું હા હું આવું છું. જમીને હું ગયો ને તો ભાઈ સીધો માપીને હું ઘરું દીધી ને ડોકા હથિયાર હતા એની પાસે સળિયું પડ્યું તો ડોકા કાઢીને સળિયું કાઢીને મારી ઉપર ઘાવાળી કરવા માંડ્યા સીધા. કોણ હતું? 6-8 જણા ભેગા હતા. 2-3 હું ઓળખું છું. બબલું નામ હતો એકનો સમીર નામ છે. મેન જે છે એ સમીર જ છે. અને સાથે 2-3 જણા અજાણ્યા હતા. મારી ઉપર ઘાવાળી ચાલુ કરી નાખી. મારી સાથે મારો મિત્ર આવ્યો તો એની ઉપર એ ઘા કર્યો. કારણ શું હતું? કારણ એટલે એમને ભાઈ જૂની અદાવત રાખીને એમ કહેતા હતા ભાઈ તું આની વચ્ચે આવ્યો, આની વચ્ચે આવ્યો, તને મારી નાખશું આમ તેમ. ને એ નશેરી જ છે, 24 કલાક પીને જ ફરતા હોય. તમને ફોન કોણે કર્યો? સમીરભાઈએ ફોન કર્યો હતો મને. શું બોલાવીને તમને બહાર બોલાવ્યા? અને કે તું અહીંયા આવો, તું જેના વચ્ચે આવે છો આમ તેમ, ને તું અહીંયા આવો તારી હારે વાત કરવાની છે. મેં કીધું હા હું આવું છું વાત કરવા. હું ગયો તો મારી ઉપર સીધું ઘાવાળી કરી માપીને કાઢું. ગુજરાતમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાત સેફ રાજ્ય છે, તેમાં કોઈ ગુંડાગીરી નથી કરતું, અસામાજિક તત્વોનો વધારે ઉપદ્રવ ગુજરાતમાં નથી એવું પણ કહેવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિ શાળાએ જઈ રહ્યો છે, એ જે વસ્તુ છે જે આગળ રસ્તા ઉપર ઊભો છે, રસ્તો પણ સુમસાન નથી, છતાં બે જે ભાઈઓ છે તેમના દ્વારા યુવકને માર મારવામાં આવે છે. એવો માર મારવામાં આવે છે કે તે લોહી લુહાણ પણ થઈ જાય છે, જે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. પરંતુ હવે આ જે ઘટના બની છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે અસામાજિક તત્વોનો વધારો થઈ રહ્યો છે, તેમના ઉપદ્રવનો જે વધારો થઈ રહ્યો છે એ અસહ્ય છે. કોઈ પણ રીતે સરે જાહેર છરી બતાવી દે છે, સરે જાહેર કોઈનું મર્ડર થઈ જાય છે, સરે જાહેર બહુ બધી વસ્તુઓ થઈ રહી છે અત્યારે ગુજરાતમાં, જેને લઈને હવે જે લોકો છે, જે જનતા છે, ક્યાંક ને ક્યાંક કંટાળી છે. આ જે કેસની વાત કરવામાં આવે તો બંને જે ભાઈઓ છે તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે, FIR કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તે તો જોવું રહ્યું. પરંતુ હવે જ્યાં ગુજરાત જે ગુંડાગીરી તરફ આગળ વધી રહ્યું છે, ગુંડા રાજ્ય બનવા જે જઈ રહ્યું છે, તેને હવે સરકાર દ્વારા રોકવામાં આવે એ વસ્તુ લોકો માંગ કરી રહ્યા છે. તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.